નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઇલેક્ટ્રિકલ સિમ્બોલ લેસન વિશે આપને તાલીમસહ માર્ગદર્શન આપીશ. ઇલેક્ટ્રિકલ સિમ્બોલ આપને નકશો, ડ્રોઈંગ કે સર્કિટ ડાયાગ્રામ દોરીએ તો આપણે તેમાં વસ્તુને સિમ્બોલ તરીકે દર્શાવીએ છીએ, નહીં કે વસ્તુની આકૃતિ દોરતા. આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં તેના માપનો, ઇલેક્ટ્રિકલ એસેસરી તેમજ તેના સાધનોને પણ સિમ્બોલના રૂપમાં જ દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે મકાનના વાયરિંગ ડાયાગ્રામમાં આપણે ફેન કે બલ્બને દર્શાવતા નથી, પરંતુ તેના સિમ્બોલને દર્શાવીએ છીએ. હવે આપણે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ વિશે માહિતી મેળવીશું. પરિચય. સિમ્બોલ એ સર્કિટની ભાષા છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ વાંચવી તેમજ સમજવી હોય તો સિમ્બોલ દ્વારા સમજી શકાય છે, જેથી સિમ્બોલની સમજ તેમજ ઓળખ ખૂબ જ જરૂરી છે. ઇલેક્ટ્રિકલ સર્કિટ એ વાયર અને વાયરિંગ એસેસરીનું જટિલ નેટવર્ક છે. આ નેટવર્કમાં સમાવિષ્ટ એસેસરીઝ, સાધનો, યંત્રો વગેરે માટે આઈએ સ્ટાન્ડર્ડ સિમ્બોલ આપવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ સિમ્બોલનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિકલ સર્કિટ તેમજ વાયરિંગ ઇન્સ્ટોલેશનની ચિત્રાત્મક રજૂઆત યુનિફોર્મ અને સ્ટાન્ડર્ડ બને છે. સિમ્બોલની ઓળખ ઇલેક્ટ્રિકલ સર્કિટને સરળતાથી સમજી શકાય છે. હવે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ ડાયાગ્રામ સમજવા માટે જરૂરી જુદા જુદા પ્રકારના સિમ્બોલ વિશે માહિતી મેળવીશું. તેમજ સર્કિટ ડાયાગ્રામમાં વપરાતા સિમ્બોલના કાર્ય વિશે પણ જાણકારી મેળવીશું. એસી સાઇન વેવ. આ સિમ્બોલ એસી પ્રવાહ દર્શાવે છે, જેમાં સિંગલ ફેઝમાં 230 વોલ્ટ અને 3 ફેઝમાં 415 વોલ્ટ હોય છે. ડીસી વીજ પ્રવાહ. આ સિમ્બોલ ડીસી વીજ પ્રવાહ દર્શાવે છે, જેમાં 1.5 વોલ્ટથી 240 વોલ્ટ હોય છે. તેમાં 12 વોલ્ટ, 24 વોલ્ટ પણ હોય છે. બેટરી એ ડીસી પ્રવાહનો સ્ત્રોત છે. સેલ એ પણ ડીસી પ્રવાહનો સ્ત્રોત છે. પોઝિટિવ સાઇન. આ સિમ્બોલ ડીસી પાવર સપ્લાયનો પોઝિટિવ છેડો દર્શાવે છે, જે લાલ કલરથી ઓળખી શકાય છે. નેગેટિવ સાઇન. આ સિમ્બોલ ડીસી પાવર સપ્લાયનો નેગેટિવ છેડો દર્શાવે છે, જે કાળા કલરથી ઓળખી શકાય છે. ફ્યુઝ. આ ફ્યુઝનો સિમ્બોલ છે. એની નીચે ફ્યુઝની આકૃતિ દોરવામાં આવી છે. ફ્યુઝનો ઉપયોગ પ્રોટેક્શન ડિવાઇસ તરીકે થાય છે. ફ્યુઝ એ કોઈપણ મશીનને ઓવરલોડ, શોર્ટ સર્કિટ કરંટથી રક્ષણ આપે છે. એમસીબી. આ સિમ્બોલ એમસીબી દર્શાવે છે. એમસીબીનું આખું નામ મિનિએચર સર્કિટ બ્રેકર છે. તે શોર્ટ સર્કિટ અને ઓવરલોડ સામે રક્ષણ આપે છે. એમસીબીમાં નીચે ઇનકમિંગ સપ્લાય હોય છે અને ઉપરના ટર્મિનલમાંથી આઉટગોઈંગ લોડ માટે સપ્લાય લેવામાં આવે છે. એમસીબી 6 એમ્પિયર, 16 એમ્પિયર, 32 એમ્પિયરના રેટિંગમાં મળે છે. એમસીબીને આપણે સપ્લાયના સ્ટાર્ટિંગમાં એટલે શરૂઆતમાં લગાવવામાં આવે છે. વન વે સ્વિચ. આ વન વે સ્વિચનો સિમ્બોલ છે. વન વે સ્વિચનો ઉપયોગ પાવરને ઓન અને ઓફ કરવા માટે થાય છે. વન વે સ્વિચમાં પાછળની ભાગે 2 ટર્મિનલ હોય છે. ટુ વે સ્વિચ. ટુ વે સ્વિચનો ઉપયોગ દાદર વાયરિંગમાં કરવામાં આવે છે. આ સ્વિચ 6 એમ્પિયરના રેટિંગમાં મળે છે. સ્વિચના પાછળના ભાગમાં 3 ટર્મિનલ આવેલા છે. તેમાં પાવર સપ્લાયને આપણે સેન્ટર એટલે વચ્ચેના ટર્મિનલમાં આપીએ છીએ. પુશ બટન સ્વિચ. આ સિમ્બોલ પુશ બટન સ્વિચનો છે. પુશ બટન સ્વિચનો ઉપયોગ કોઈપણ મશીનને ઓન તથા ઓફ કરવા માટે થાય છે. તેનો સમાવેશ કંટ્રોલ એસેસરીમાં થાય છે. આ પુશ બટન ઓન પુશ બટન છે. આ જ રીતના 2 ટર્મિનલ પર કોન્ટેક્ટવાળું પુશ બટન એ ઓફ પુશ બટન હોય છે. 3 પિન પ્લગ. આ સિમ્બોલ 3 પિન પ્લગ દર્શાવે છે.
તેનો ઉપયોગ ઘર વપરાશના વીજળીથી ચાલતા સાધનોને સપ્લાય સાથે જોડવા માટે થાય છે. તે 6 એમ્પિયર અને 16 એમ્પિયરના રેટિંગમાં મળે છે. તે દરેક પ્રકારના સ્વિચ બોર્ડમાં વપરાય છે. રેઝિસ્ટર. આ સિમ્બોલ રેઝિસ્ટરનો છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટ કરંટમાં વધારો કે ઘટાડો કરવા માટે થાય છે. રેઝિસ્ટન્સને ઓહ્મમાં માપવામાં આવે છે. અહીંયા દર્શાવેલ રેઝિસ્ટર એ કાર્બન રેઝિસ્ટર છે. વેરિયેબલ રેઝિસ્ટર. આ સિમ્બોલ વેરિયેબલ રેઝિસ્ટર દર્શાવે છે. તેનો ઉપયોગ સર્કિટમાં પસાર થતા કરંટને વધારવા કે ઘટાડવા માટે થાય છે. ઇન્ડક્ટર. આ સિમ્બોલ ઇન્ડક્ટરનો છે. કોઇલ એ એક પ્રકારનું ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરને માપવાનો એકમ હેનરી છે. કેપેસિટર. આ સિમ્બોલ કેપેસિટર દર્શાવે છે. તેનો ઉપયોગ એનર્જી સ્ટોર કરવા માટે થાય છે. એમીટર. આ એમીટરનો સિમ્બોલ દર્શાવે છે. એમીટરનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટનો કરંટ માપવા માટે થાય છે. એસી તથા ડીસી કરંટ માપવા માટે જુદા જુદા પ્રકારના એમીટરનો ઉપયોગ થાય છે. એમીટરમાં એસી અને ડીસી 2 પ્રકારના એમીટર હોય છે. આ ઉપરાંત એમીટર એનાલોગ તેમજ ડિજિટલ પ્રકારમાં પણ હોય છે. તે સર્કિટનો પ્રવાહ માપે છે. વોલ્ટમીટર. વોલ્ટમીટરનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વોલ્ટેજ માપવા માટે થાય છે. એસી અને ડીસી વોલ્ટ માપવા માટે અલગ અલગ પ્રકારના વોલ્ટમીટર મળે છે. વોલ્ટમીટરમાં નીચે સાઇન વેવનો સિમ્બોલ હોય તો એ એસી વોલ્ટમીટર હોય છે, તેમજ નીચે લાઇન હોય તો એ ડીસી વોલ્ટમીટર દર્શાવે છે. વોટમીટર. વોટમીટરનો ઉપયોગ સર્કિટમાં પાવર માપવા માટે થાય છે. ફ્રીક્વન્સી મીટર. આ સિમ્બોલ ફ્રીક્વન્સી મીટરનો છે. આ મીટરનો ઉપયોગ સપ્લાયની ફ્રીક્વન્સી માપવા માટે થાય છે. ભારતમાં સપ્લાયની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. ઓહ્મ મીટર. ઓહ્મ મીટર રેઝિસ્ટન્સની વેલ્યુ માપવા માટે વપરાય છે. આ ઓહ્મ મીટરનો સિમ્બોલ છે. એનર્જી મીટર. આ સિમ્બોલ એનર્જી મીટરનો છે. એનર્જી મીટરનો ઉપયોગ વીજ વપરાશ માપવા માટે કરવામાં આવે છે. એનર્જી મીટર એનર્જીને કિલોવોટ અવરમાં દર્શાવે છે, એટલે કે યુનિટમાં દર્શાવે છે. ટ્રાન્સફોર્મર. આ સિમ્બોલ ટ્રાન્સફોર્મર દર્શાવે છે. તેનો ઉપયોગ વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે થાય છે. ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન પ્રકારના હોય છે. આ ઉપરાંત સિંગલ ફેઝ અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર પણ હોય છે. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે. ડાયોડ. આ સિમ્બોલ ડાયોડ દર્શાવે છે. ડાયોડ એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે અને તે રેક્ટિફાયરમાં વપરાય છે. ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. આ સિમ્બોલ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર દર્શાવે છે. તેનો ઉપયોગ એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરવા માટે થાય છે. ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરમાં 4 ડાયોડનો ઉપયોગ કરીને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર બનાવવામાં આવે છે. ફેન. આ સિમ્બોલ સીલિંગ ફેનનો છે. તેનો ઉપયોગ ઘર વપરાશમાં થાય છે. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આપણે ફેનને આ સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે. લેમ્પ. આ સિમ્બોલ લેમ્પ દર્શાવે છે. લેમ્પ એ ઉર્જા શક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર કરે છે. જનરેટર. આ સિમ્બોલ જનરેટર દર્શાવે છે. જનરેટરનો ઉપયોગ વીજળીના ઉત્પાદન માટે કરવામાં આવે છે. જનરેટર 2 પ્રકારના હોય છે, એસી અને ડીસી. મોટર. આ સિમ્બોલ મોટર દર્શાવે છે. મોટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. મોટર સિંગલ ફેઝ અને 3 ફેઝ 2 પ્રકારમાં હોય છે. સિંગલ ફેઝ મોટરોનો ઉપયોગ આપણે ઘર વપરાશમાં કરીએ છીએ. સ્ટાર્ટર. આ સિમ્બોલ સ્ટાર્ટર દર્શાવે છે. સ્ટાર્ટરનો ઉપયોગ મોટરને ચાલુ કે બંધ કરવા માટે થાય છે, તેમજ સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે પણ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટર એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી મોટરને પ્રોટેક્શન આપે છે. સેલ. આ સિમ્બોલ સેલ દર્શાવે છે. તે વીજ પ્રવાહની રાસાયણિક અસર પર કાર્ય કરે છે. સોલર સેલ.
આ સિમ્બોલ સોલર સેલ દર્શાવે છે. તે સૌર ઉર્જાનું વીજ શક્તિમાં રૂપાંતર કરે છે. આકૃતિમાં ફોટોવોલ્ટેઇક સેલ દર્શાવેલ છે. ફોટોવોલ્ટેઇક સેલને ભેગા કરીને એક પીવી સેલ સૌર સેલ બનાવવામાં આવે છે. ઇન્વર્ટર. આ સિમ્બોલ ઇન્વર્ટર દર્શાવે છે. તેનો ઉપયોગ ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવા માટે થાય છે. ઇન્વર્ટરના સિમ્બોલમાં ઉપરની સાઈડ ડીસી સપ્લાય ઇનપુટ તરીકે અને આઉટપુટમાં એસી સપ્લાય હોય છે. બેટરી. આ સિમ્બોલ બેટરી દર્શાવે છે. એક કરતાં વધારે સેલ ભેગા કરીને બેટરી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ વીજ શક્તિનો સંગ્રહ કરવા માટે થાય છે. અર્થિંગ. આ અર્થિંગનો સિમ્બોલ છે. અર્થિંગનો ઉપયોગ સજીવ તેમજ કોઈપણ ઇલેક્ટ્રિકલ મશીનનું લીકેજ કરંટથી રક્ષણ કરવા માટે થાય છે. કોઈપણ ઇક્વિપમેન્ટના મેટલવાળા ભાગને અર્થ સાથે ગ્રાઉન્ડ કરવામાં આવે છે. તેને અર્થિંગ કહેવામાં આવે છે. તે લીકેજ કરંટથી રક્ષણ આપે છે. લાઇટિંગ એરેસ્ટર. આ સિમ્બોલ લાઇટિંગ એરેસ્ટરનો છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ મશીનને આકાશી વીજળીથી રક્ષણ આપવા માટે થાય છે. ફોલ્ટ. આ સિમ્બોલ સર્કિટના વિવિધ પ્રકારના ફોલ્ટ દર્શાવે છે, જેવા કે ઓપન સર્કિટ ફોલ્ટ, શોર્ટ સર્કિટ ફોલ્ટ, અર્થ ફોલ્ટ. આ સિમ્બોલ સર્કિટ ફોલ્ટી કન્ડિશનમાં છે તે દર્શાવે છે. હવે આપણે જુદા જુદા સિમ્બોલ વિશે માહિતી મેળવી. હવે આપણે સર્કિટ ડાયાગ્રામમાં આ સિમ્બોલ કઈ રીતના યુઝ થાય છે તે એક સર્કિટ ડાયાગ્રામ દ્વારા સમજીશું. આ એક સર્કિટ આપી છે. એમાં બેટરી, સ્વિચ અને બલ્બ વાયર થ્રુ કનેક્ટ કરીને સર્કિટ પૂર્ણ કરેલ છે. એ જ સર્કિટને આપણે સિમ્બોલની ભાષામાં આ રીતના દર્શાવી શકાય. બેટરીનો સિમ્બોલ અહીંયા આપેલો છે. તેના પોઝિટિવ છેડાથી વન વે સ્વિચના ટર્મિનલમાં તેમજ ત્યાંથી લેમ્પના ટર્મિનલમાં અને વાયર થ્રુ તેના નેગેટિવ છેડા સાથે કનેક્ટેડ કરેલ છે. જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે બલ્બ ઓન થાય છે અને આપણી સર્કિટ પૂર્ણ થાય છે. આ રીતના આપણે સિમ્બોલને સર્કિટમાં યુઝ કરી શકીએ છીએ અને સિમ્બોલની ઓળખ હોય તો આપણે સર્કિટને સરળતાથી સમજી શકીએ છીએ. આપણે અલગ અલગ પ્રકારના સિમ્બોલની ઓળખ તેમજ સમજ મેળવી. હવે આપણે થોડા MCQ જોઈશું. આપેલ સિમ્બોલ શું દર્શાવે છે? આ સિમ્બોલ શું દર્શાવે છે? તો આ સિમ્બોલ રેજિસ્ટર દર્શાવે છે. આપેલ સિમ્બોલ શું દર્શાવે છે? આ સિમ્બોલ આપેલ છે તો આ સિમ્બોલ એમીટર દર્શાવે છે. આપેલ સિમ્બોલ શું દર્શાવે છે? તો આપેલ સિમ્બોલ લેમ્પ દર્શાવે છે. આશા રાખું છું કે આ લેસનમાં તમને ઇલેક્ટ્રિકલ સિમ્બોલની માહિતી તેમજ ઓળખ અને સમજ મળી હશે. આભાર.